બેંક એકાઉન્ટ ભાડે આપનાર 77 લોકોની સુરત પોલીસે ધરપકડ કરી છે, કારણ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આ કાર્યવાહી થઈ છે. આપણી સમાચાર કે કાર્યવાહીમાં નથી જવું, પણ ખાસ વાત એ છે કે અત્યારના સમયમાં કોઈ આર્થિક તંગીથી આપણે મુશ્કેલીમાં હોઈએ ને ત્યારે શોર્ટકટ ગોતતા હોય છે, કારણ કે એમાંથી નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય ત્યારે આપણને કોઈ બેંક એકાઉન્ટ ભાડે લેવાની આપને લાલચ આપે કે ભાઈ તમારું બેંક એકાઉન્ટ અમને ભાડે આપો, અમે દર મહિને 20,000 25,000 રૂપિયા આપીશું. એટલે આપણને પણ એમ થાય કે આપણે તકલીફમાં છીએ, મજબૂરી છે, દવાખાનું છે, ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરતા હોય, એટલે આપણે શું કરીએ કે કાંઈ વાંધો નહીં, બેંક એકાઉન્ટ આપણે ભાડે આપી દઈએ અને 20-25,000 દર મહિને કમાવાની આપણને એ છે ને એક આશ્વાસન આપે કે દર મહિને તમને 20-25,000 રૂપિયા આપીશું. એટલે આપણે આપણું બેંક એકાઉન્ટ એમને ભાડે આપી દઈએ. થાય છે એવું કે એ લોકો છે ને સાયબર ફ્રોડ કરે, આખા દેશમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરે અને એ બધા જ પૈસા છે ને એ આપણા ખાતામાં ટ્રાન્સફર કરે અને પછી આપણા ખાતામાંથી વિદેશોમાં કે જે એમની માસ્ટર માઇન્ડ ટોળકી હોય ને ત્યાં સુધી જતા હોય છે. પછી જ્યારે પોલીસ ફરિયાદ થાય ને ત્યારે સૌપ્રથમ એ ચેક કરવામાં આવે છે કે આ ફ્રોડના પૈસા કોના ખાતામાં ગયા. હવે એ ખાતામાં પૈસા તો આપણા ખાતામાં આવ્યા હોય એટલે આપણે જ ગુનેગાર ગણાઈએ છીએ, બરોબર છે. પ્રથમ ગુનેગાર આપણે જ ગણાઈએ છીએ અને આપણી ધરપકડ થાય છે. પછી આગળની વાત એ પછી આવે કે માસ્ટર માઇન્ડ પકડાય તો પણ આપણે સજા થાય છે. એટલે બધા મિત્રો ખાસ ઘણી એવી બધી તકલીફો છે, સમયમાં મોંઘવારી વધી રહી છે, દવાખાનું હોય, બધા પ્રોબ્લેમનો સામનો આપણે કરી રહ્યા છીએ, છતાં પણ કોઈ પણ મજબૂરીમાં બેંક એકાઉન્ટ ભાડે આપવું નહીં, કારણ કે એક જ ટ્રાન્ઝેક્શન થયું હોય છે ને છતાં પણ જેલમાં જવાનો વારો આવશે. તો બધા મિત્રો ખાસ વિડીયો શેર કરજો, જેથી કરીને આજની યુવા પેઢી પણ જાગૃત થઈ શકે.